નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે ખેડૂત બજાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. આજની માહિતી એવા પરિવારો માટે ખૂબ જ મહત્વની છે જેઓ પોતાનું પાકું મકાન ઘર બનાવવા માંગે છે, પરંતુ મકાનના વધતા ખર્ચને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાત્ર પરિવારોને ઘર બનાવવા માટે આર્થિક મદદ આપવામાં આવે છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે. પીએમ આવાસ યોજના એક પ્રકારની યોજના નથી. ગ્રામ્ય વિસ્તાર માટે PMAYG અને શહેર માટે PMAYU 2.0 અલગ વ્યવસ્થા છે. તો ગામમાં રહેતા પરિવારને કેટલી સહાય મળે છે? શહેરમાં રહેતા લોકોને શું લાભ મળે છે? કોને આ યોજનામાં લાભ મળી શકે? અને અરજી માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી? ચાલો એક પછી એક બધું સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ગામડાના પરિવારોની. PMAYG એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. મેદાની વિસ્તારમાં પાત્ર લાભાર્થીને ઘર બાંધવા માટે ₹1,20,000 મૂળભૂત આવાસ સહાય આપવામાં આવે છે. PMAYG હેઠળ શૌચાલય માટે અન્ય સરકારી યોજના સાથે જોડાણથી સહાય અને મંજૂરી સંબંધિત લાભ પણ મળી શકે છે. એટલે માત્ર એક જ રકમને બધી મળીને અંતિમ સહાય તરીકે સમજવી યોગ્ય નથી. અલગ ઘટક અને રાજ્ય મુજબ મળતી રકમ અલગ હોઈ શકે છે. હવે શહેરમાં રહેતા લોકો માટે વાત કરીએ. PMAYU 2.0 હેઠળ પાત્ર શહેરી પરિવાર માટે ઘરની ખરીદી અથવા બાંધકામ સહિત અલગ અલગ વિકલ્પો છે. જો પાત્ર લાભાર્થી હોમ લોન છે તો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ હેઠળ મહત્તમ ₹1,80,000 સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળી શકે છે. આ સીધી રોકડ રકમ હાથમાં મળતી સહાય નથી, પરંતુ લોન સાથે જોડાયેલી સબસિડી છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ યોજનાનો લાભ કોણ લઈ શકે? સામાન્ય રીતે એવા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવે છે જેમને સરકારી આવાસ યોજનાની જરૂરિયાત હોય અને જેઓ પોતાની પાત્રતા પૂર્ણ કરતા હોય. મકાનની મંજૂરી મળી જાય એવું લાભાર્થીની ઓળખ અને ચકાસણી માટે સરકાર દ્વારા સર્વે અને સ્થાનિક સ્તરની દરમિયાન તમારી પાસે સામાન્ય રીતે નીચેની વિગતો તૈયાર રાખવી ઉપયોગી રહેશે. 2024 સર્વે પરિવારના સભ્યોની જરૂરી વિગતો, બેંક ખાતાની માહિતી, જમીન અથવા રહેઠાણ સંબંધિત દસ્તાવેજો, જરૂરી હોય મોબાઈલ નંબર, આવક અને અન્ય પાત્રતા સંબંધિત વિગતો. પરંતુ કયા દસ્તાવેજો ચોક્કસ જરૂરી છે તે તમારા વિસ્તારની યોજના અને સત્તાવાર પ્રક્રિયા પ્રમાણે બદલાઈ શકે છે. હવે આપણે જાણશું કે અરજી કેવી રીતે કરવી. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ગ્રામ પંચાયત અથવા સંબંધિત સરકારી અધિકારીનો સંપર્ક કરીને PMAYGની લાભાર્થી પ્રક્રિયા અને સર્વે વિશે માહિતી પણ મેળવી શકે છે. સત્તાવાર PMAYG પોર્ટલ પર પણ યોજના અને લાભાર્થી સંબંધિત માહિતી ઉપલબ્ધ છે. શહેરમાં રહેતા લોકો માટે PMAYU 2.0ના સત્તાવાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે, જ્યાં યોજના પાત્રતા અને અરજી સંબંધિત માહિતી મેળવી શકાય છે. અને મિત્રો, એક ખાસ સાવચેતી, પીએમ આવાસ યોજના નામે જો કોઈ વ્યક્તિ તમને કહે કે પૈસા આપવા માટે પહેલા OTP આપો અથવા ફી ભરો પછી મકાન મંજૂર કરાવી આપીશું, તો તરત વિશ્વાસ ન કરશો. તમારી અરજી, પાત્રતા અને ચૂકવણીના માહિતી માત્ર સત્તાવાર સરકારી પોર્ટલ અથવા અધિકૃત કચેરી પાસે પરથી જ ચકાસજો. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે પીએમ આવાસ યોજના 2026માં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટેની મુખ્ય માહિતી, સહાય અને અરજી પ્રક્રિયા વિશે જાણ્યું. જો તમારા ગામમાં અથવા પરિવારમાં કોઈ વ્યક્તિ કાચા મકાનમાં રહે છે અને આવાસ યોજનાની માહિતી શોધી રહ્યો છે, તો આ વિડીયો તેમની સાથે જરૂરથી શેર કરજો. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને ખેડૂત બજાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું ખેડૂતો માટે અને સામાન્ય પરિવાર માટેની આવી જ ઉપયોગી સરકારી યોજના માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગરવી ગુજરાત.